જ્યારે આવી રીતના મરચાં વચ્ચેથી તૂટી જાય ને ત્યારે મરચાં એકદમ સુકાઈ ગયા છે અને હવે આપણે જ્યારે પણ કંઈક ખીચડી છે કે દાળ ભાત છે એના પડખે આપણે તળીને ખાવા હોય તો એકદમ બેસ્ટ છે. ખાટા પાણીમાં બોળીને વરસ સુધી સાચવી શકાય એવા જો મરચાં તમે ન ખાધા હોય તો ફ્રેન્ડ્સ દાઢે રહી જાય એવા મરચાંની રેસીપી આજે આપણે શેર કરવાના છીએ. તો મરચાં બનાવવા માટે ફ્રેન્ડ્સ આપણે અત્યારે લગભગ 100 ગ્રામ જેટલા મરચાં લીધા છે. આપણી પાસે અથાણું બનાવે ત્યારે જે ખાટું પાણી બચે છે એ જેટલું હોય એ પ્રમાણે આપણે મરચાં લેવાના છે. આપણી પાસે થોડુંક જ ખાટું પાણી હતું એટલે આપણે ફક્ત 100 ગ્રામ જેટલા જ મરચાં લીધા છે. તો હવે આ જે મરચાં છે એના ડીટિયા કાપી અને વચ્ચેથી કટ કરી અને આપણે પાણીમાં ડૂબે એ પ્રમાણે રાખવાના છે. આ તમે જોઈ શકો છો એકદમ મોડા મરચાં લીધા છે, જે સાવ મોડા આવે છે એ મરચાં આપણે લીધા છે પોપટી કલરના. તો હવે આને બધાને કાપીને અંદર પાણીમાં ડૂબે એ પ્રમાણે એડ કરી દઈશું. તો મરચાં લગભગ આપણા કટ થઈને એકદમ રેડી થઈ ગયા છે. જો તમારી પાસે એક્સ્ટ્રા ખાટું પાણી હોય તો તમે એક્સ્ટ્રા મરચાં યુઝ કરી શકો છો. આપણી પાસે ખાટું પાણી હતું એ પ્રમાણે આપણે 100 ગ્રામ જેટલા જ મરચાં લીધા છે. તો આ મરચાંમાં એટલું ધ્યાન રાખવાનું કે ખાટા પાણીમાં ડૂબાડૂબ હોવા જોઈએ. તો આના માટે ફ્રેન્ડ્સ આપણી પાસે હવે આપણે એને વ્યવસ્થિત હલાવી લેશું. અને આપણું જે ખાટું પાણી હતું અને કેરી કાપી હતી એની ગોટલીઓ પણ હતી ખાટા પાણીની, તો આપણે એને વ્યવસ્થિત દબાવીને મૂકી દઈશું જેથી મરચાં એકદમ પાણીમાં ડૂબાડૂબ રહે. આ તમે જોઈ શકો છો આપણી પાસે 5-6 જેટલી ગોટલીઓ છે એ આપણે વ્યવસ્થિત મૂકી દઈશું જેના વજનથી મરચાં બરાબર ખાટા પાણીમાં રહે. હવે આ મરચાંને આપણે 1 રાત સુધી ડૂબાડૂબ પાણીમાં રહેવા દેવાના છે. ઢાંકીને આપણે મૂકી દઈશું. તો બીજા દિવસે સવારે તમે આ જોઈ શકો છો આપણે ખોલીને ચેક કરી લઈશું. મરચાં એકદમ ખાટા પાણીમાં પલળી ગયા હોય છે અને જેનો કલર છે એ પણ ચેન્જ થઈ જાય છે. આ તમે જોઈ શકો છો ખાટા પાણીનો કલર ચડી ગયો છે મરચાંમાં. જે એકાદ મરચું ઉપર રહી ગયું હતું એ લીલા કલરનું છે, બાકી બધા મરચાં એકદમ વ્યવસ્થિત પીળા થઈ ગયા છે. હવે આનું પાણી નિતારી અને આપણે એને તડકે સૂકવવાના છે. આ તમે જોઈ શકો છો ખાટા પાણીમાં પલાળો એટલે એની તીખાશ થોડી ઘણી હોય એ પણ ઓછી થઈ જાય અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત લાગે છે. હવે આપણે આ ખાટું પાણી સાઈડમાં મૂકી દઈશું અને આ બધા મરચાં આપણે તડકે સૂકવી દેવાના છે. અને આ પાણી તમારે પાછા બીજા મરચાં બનાવવા હોય તો ત્યારે પણ કામ લાગે છે. તો આપણે અત્યારે એને સાઈડમાં મૂકી દઈએ. તો હવે આપણે એને થાળીમાં કાં તો કોઈ કપડામાં પાથરવાય તો કપડામાં, આપણી પાસે ક્વોન્ટિટી ઓછી છે એટલે આપણે થાળીમાં પાથરી દીધા છે. અને લગભગ 2 દિવસમાં તો એકદમ વ્યવસ્થિત સુકાઈને કડક થઈ જાય છે. તો કડક તડકો છે અત્યારે આપણે એને છૂટા છૂટા કરી અને વ્યવસ્થિત મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ મરચાં સૂકવીને 2 દિવસ થઈ ગયા છે અને મરચાં એકદમ જ સુકાઈ ગયા છે. આ તમે જોઈ શકો છો આરામથી 2 ટુકડા થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ જ્યારે આવી રીતના મરચાંના 2 ટુકડા થઈ જાય મરચાં એકદમ રેડી છે. અને આ મરચાંને તમે 1 વર્ષ સુધી એરટાઇટ બોટલમાં સ્ટોર કરી શકો છો. તો આપણા જે આ મરચાં છે ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો એકદમ સુકાઈ ગયા છે, સહેલાઈથી તૂટી જાય છે. તો આ જે મરચાં છે આપણે તળીને પણ ખાઈ શકાય છે અને શેકીને પણ ખાઈ શકાય છે. તળ્યા પછી ઉપર થોડુંક મીઠું તમે નાખી દો તો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી થાય છે. અને ખીચડી સાથે આ મરચાં બહુ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ સુકવણીથી જે આ મરચાં બનાવે છે એની રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને ચેનલમાં નવા હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.